મિત્રો, આજે વાત કરવી છે પ્રતિક, કલ્પન અને પુરાકલ્પનની. સાહિત્યમાં શબ્દને સર્જનની કોટીએ પહોંચાડતા આ સર્જકના કાવ્ય પ્રયોજન માટેના ઓજારો છે. પોએટિક ડિવાઇસ કહી શકો તમે. ટૂલ્સ છે એવા કે ગીત માટે જેમ લય અને ઢાળ અનિવાર્ય છે, કાવ્યોમાં પણ છંદ અને અલંકારનું એક ચોક્કસ મહત્ત્વ છે, એમ કાવ્યને સિદ્ધ કરવા માટે, કાવ્યને કાવ્ય બનાવવા માટે સર્જક આ પ્રયુક્તિઓ, આ ઓજારો, આ ડિવાઇસ પ્રયોજે છે. કલ્પનાના માધ્યમથી, પ્રતીકના માધ્યમથી અને જરૂર પડે ત્યાં અને ત્યારે મિથ કહેતા પુરાકલ્પનાના માધ્યમથી એ કાવ્યને સબળ અને સશક્ત બનાવે છે. સંસ્કૃત સાહિત્ય અને એ પૂર્વે પણ પૌરાણિક સાહિત્યમાં તમે તપાસ કરો તો આ પ્રકારના ડિવાઇસનો યથાતથ જરૂર પડે ત્યાં ઉપયોગ થયો છે. હા, એક વાત સાચી છે કે આપણી વ્યવહારની ભાષામાં એ જાણતા કે અજાણતા ક્યારેક પ્રયોજાતા હોય છે, પણ વ્યવહારની ભાષાથી સાહિત્યની ભાષા જુદી છે. ભલે વ્યવહારમાં પ્રયોજાતો શબ્દ અને સાહિત્યમાં પ્રયોજાતો શબ્દ એક હોય, એના અર્થ એક નથી. એક જ શબ્દકોશનો આધાર લઈને રચાતી વ્યવહાર ભાષા અને સર્જાતી સાહિત્યની, કાવ્યની ભાષા જુદા છે. એના જુદા હોવાના કારણમાં તમે આ ડિવાઇસને મૂકી શકો, એટલે કે લયને, ઢાળને, છંદ અને અલંકારને, કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનને. એવા કેટલાય શબ્દો વ્યવહાર જગતના છે જેને આપણે રોજબરોજ પ્રયોજીએ છીએ. સવાર, સાંજ, દિવસ, રાત, ઠંડી, ગરમી, વરસાદ, સૂર્ય, ચંદ્ર, પર્વત, વૃક્ષ, વનસ્પતિ, પુષ્પ, આવી સંજ્ઞાઓ પદાર્થ માટે આપણે પ્રયોજીએ છીએ. સર્જક એ સંજ્ઞાના ગુણધર્મને આધારે એને પ્રતીક તરીકે, જરૂર પડે ત્યાં કલ્પન તરીકે પ્રયોજે છે. પુરાણમાંથી, પૌરાણિક ગ્રંથો, ઇતિહાસ ગ્રંથોમાંથી એ પાત્રના કે સ્થિતિ પરિસ્થિતિના સંદર્ભો લઈને વર્તમાન સમયના, સાંપ્રતના પ્રશ્નોને વાચા આપે છે. ત્યારે એ જ પૌરાણિક પાત્રો અને પરિસ્થિતિ આજના સાહિત્યમાં મિથ થઈને, એટલે કે પુરાકલ્પન થઈને આવે છે. આપણા રૂઢિપ્રયોગો કલ્પન અને પ્રતીકની નિકટ પલોઠી વાળીને બેસી શકે એવા સશક્ત, બળકટ અને અધિકારી ચોક્કસપણે છે એમ તમે કહી શકો. સર્જક છે એ જરા જુદી વાણી બોલે છે વ્યવહાર જગતના માણસ કરતાં, કારણ કે એમણે ભાવ જગતનું નિર્માણ કરવાનું છે. જે અદૃશ્ય છે, જે અમૂર્ત છે, એને મૂર્તનું રૂપ આપવાનું છે. શબ્દથી એનું પ્રત્યક્ષીકરણ કરાવવાનું છે. આપણી આસપાસ આપણને જે દેખાય છે પદાર્થો કે વ્યક્તિઓ, એ આપણું મૂર્ત વિશ્વ છે, પદાર્થ જગત છે. બારી, દરવાજો, પથ્થર, મંદિર પણ, મૂર્તિ પણ, વાહન વ્યવહાર, વ્યક્તિઓ, આ મૂર્ત જગતના વ્યક્તિઓ, પદાર્થો છે. આ પદાર્થ જગતની સામે એક બીજું એવું જગત, એ ભાવ જગત છે. એમાં લાગણી છે, પ્રેમ અને નફરત છે, દયા અને કરુણા છે, એમાં માયા છે, એમાં મોહ છે, એમાં ક્રોધ છે, એમાં ક્ષોભ, શરમ, સંકોચ પણ છે. એને જોઈ શકાતા નથી, એને માપી શકાતા નથી, એને ગણી શકાતા નથી, એની માત્રા ન હોય.
એ અભિવ્યક્ત થાય છે, એ ભાવથી વ્યક્ત થાય છે. એટલે એક આવું ભાવ વિશ્વ છે, ભાવ જગત છે. એ ભાવ જગતને સર્જક કઈ રીતે મૂર્ત રૂપ આપે છે? તો કે વ્યવહાર જગતના પ્રતીકો દ્વારા. વ્યવહાર જગતમાં કેવા કેવા પ્રતીકો છે? કૂતરું રડતું હોય તો આપણે એને અપશુકન માનીએ છીએ, અમંગળ ગણીએ છીએ. ઘુવડ પણ અમંગળનું સૂચન છે, પાડો મૃત્યુનું સૂચક છે, સિંહ બળકટતા અને શૌર્યતાનું પ્રતીક છે, હાથી એ જુદી રીતે અનેક સંદર્ભોમાં પ્રતિકાત્મક રીતે સાહિત્યમાં આવે છે. કબૂતર શાંતિનું, મોર સૌંદર્યનું, સર્પ અને અશ્વ વાસનાનું. કઈ કઈ રીતે આ વ્યવહાર જગતના સંકેતો, સંજ્ઞાઓ, શબ્દો પ્રતિકાત્મક રીતે સાહિત્યમાં શીરમોર બનીને ઊભા છે. આપણે ઘણી વખત કોઈ જગ્યાએ ડખો થયો, ઝઘડો થયો અને આપણે કે ભાઈ છોડો, મહાભારત રચાઈ જશે, કે તો મહાભારત રચાઈ ગયું. છોડોના રામાયણ એવી સંજ્ઞા પણ આપણે પ્રયોજીએ છીએ લોકવ્યવહારમાં, લોકબોલીમાં. તો રામાયણ એનો સમગ્ર એક છાપ છોડી છે, મહાભારત એની સમગ્ર એક છાપ છોડી છે. અને એ છાપ આપણે વ્યવહાર જગતમાં પણ પ્રયોજીએ છીએ. કલ્પન અને પ્રતીક તો તમને સમાન અર્થ છાયા ધરાવતા શબ્દો, એવી સંજ્ઞાઓ લાગે. લલિત સાહિત્યમાં પ્રયોજાય છે ત્યારે ચોક્કસપણે એ વિવિધ ભાવોને અસરકારક રીતે મૂકી આપે છે અને એ દ્વારા કલાને પ્રભાવકતા બક્ષે છે. ક્યારેક એવું બને કે આખી કૃતિ જ પ્રતિકાત્મક હોય, કોઈ એક સંવેદન સબળતાથી સમગ્ર કૃતિ પર છવાઈ ગયું હોય. અંધારું મણિલાલ હ પટેલની લઘુ નવલ, આ નવલકથા, અને એની સામે તમે ફેરો રાધેશ્યામ શર્માની નવલકથા જુઓ. એમાં પેલી ટ્રેનનું સાતત્ય, આવાગમન, જીવનની નિરર્થક ગતિશીલતા, યાંત્રિકતાનું સૂચન કરે છે. અંધારું નવલકથામાં અંધારાનો પ્રભાવ તમને જુદી રીતે જોવા મળે છે. જયંત ગાળિતની પ્રશામુ નવલકથાને તમે જુઓ. પ્રકાશ, શાંતિ અને મુદા કહેતા આનંદની શોધ માટેની રજ્રપાટ, એક ગુજરાતીની કઈ રીતે જુદી રીતે સર્જક સંસ્પર્શ પામે છે. યાદ રહે કે આપણે તેમ કહેવાય છે કે ફ્રાન્સમાં થયેલી ક્રાંતિ ને ફ્રાન્સમાંથી લેટિન ભાષા, ગ્રીક લેટિનની સિમ્બોલા કે સિમ્બોલન જેવા શબ્દ સંકેતોથી સિમ્બોલ શબ્દ અને પછી ગુજરાતીમાં પ્રતીક શબ્દ આવ્યો. એટલે પાશ્ચાત્યનો પ્રભાવ ગુજરાતી સાહિત્યની આ સંજ્ઞાઓ સ્વીકારે છે. એમ જ્યારે કહીએ છીએ ત્યારે એ સાથે સાથે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે આ સંજ્ઞા આપણે ત્યાં આવી પ્રવેશી એ પૂર્વે આપણે ત્યાંના લોકગીતો જુઓ, તમે આપણા ભજનોને તપાસો તો જુઓ. સવા બસેરનું મારું સાંભેલું રે દાંતરડું રે લોલ, આ કયા દાંતરડાની એ કયા સાંભેલાની વાત કરે? સવા બસેર કેમ? સ્ત્રી સશક્તિકરણનો સભાનતા ત્યારે હતી. ચાંદો ઉગ્યો ચોકમાં, કયો ચાંદો, આ કયો ચોક? યુવકના મુખે કોઈ યુવતીની કે પ્રેમિકાની વાત અહીંયા કહેલી છે. નાગર નંદજીના લાલ, રાસ રમનતા મારી નથડી ખોવાણી. આ નથડી શાનું પ્રતીક છે? કયો રાસ? નાગર કેમ કહ્યો નંદજીને? એ તો નગરવાસી પછી થયો. રાસ રચાયા પછી એ મથુરા ગયા છે. ગ્રામવાસી હતા, નગરવાસી નહોતા, તો નાગર કેમ કહેવાયા? આ બધું સિમ્બોલિક છે, સૂચક છે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દલુડીએ સીતાએ વેર વાળ્યા જો. કયું ફૂલ છે? આ કયું લવિંગ છે? આ પ્રેમના સંદર્ભો, પ્રેમના સંકેતોની સાથે સાથે અનેક સંદર્ભો અને સંકેતો મારા ચિત્તમાં ખોલી આપે છે. પાણી જ્ઞાતા રે બેની અમે તળાવ ના રે, પાળેથી લપસ્યો પગ, આ કયો પગ લપસ્યો છે? પગ લપસવાની ઘટના કઈ ક્ષણને પ્રત્યક્ષ કરાવે છે? આ બધું સિમ્બોલિક છે આપણા લોક સાહિત્યમાં. પ્રતીક આવ્યા પહેલાંના પ્રતીકો છે. આપણું ભજન સાહિત્ય પણ એટલું જ સમૃદ્ધ છે. ગંગા સતી કહેતા હોય પાનબાઈને
કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, આ કયા વીજળી, કઈ ચમકારો, કયા મોતી, કહેવાની જરૂર સહેજ પણ રહેતી નથી. તરત જ આપણને અર્થ સંકેત, અર્થ સમૃદ્ધ થઈએ છીએ આપણે. કીડી બિચારી કીડલી, કીડીના લગ્નિયા લેવામાં ભોજા ભગત કઈ કીડીની વાત કરે છે? ભલે છેલ્લે ખુલાસો કરતા, કઈ કીડીને કોની જાણ છે રે સંતો, કરજો વિચાર. આ વિચાર આપણા માટે છોડી દે છે. લાલ મેરે દિલમાં સંતો લાગી વૈરાગી રામા, જોયું મેં તો જાગી હોજી. આ ક્યાંથી જાગવાની વાત કરે, કઈ જાગૃતિની વાત? તરત નરસિંહ આપણા ચિત્તમાં ઝબકે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ નરસિંહ સકળનો ભાર લઈને આવે ત્યારે જુદા સંદર્ભોથી, અર્થ સંદર્ભોથી, પ્રતિક સંદર્ભોથી સિદ્ધ થાય. એની જ સમકક્ષ એવી મીરાને તમે જુઓ, તપાસો. જૂનું રે, આપણે ત્યાં પ્રતિક તરીકે બહુ દ્રષ્ટાંત અપાય છે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. આ દેવળ શું છે? હંસલો શું છે? આત્માનું પ્રતિક. દેવળ દેહનું પ્રતિક. ખૂબ કહેવાયું છે આ વિશે. હેરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ. એમાં કે છે સૂલી પર સેજ અમારી. ભીષ્મની જમીને સૂળી પર સેજ હતી ના, શાનું પ્રતિક છે? કે પછી એ જ મીરાબાઈ એમ કે કાનુડે માર્યા છે અમને તીર, વાગ્યા સરળ. આ કયા તીરની વાત છે? અઢળક ઢળ્યો રે સાંભળ્યો પ્રેમાનંદ. સુદામા ચરિતમાં ગાય તો અઢળક ઢળવાના સંદર્ભ છે. અનહદ કૃપા વરસાવી સુદામા તરફ. આ એનો સંકેત, આ એનું પ્રતીક બને છે. રૂઢિપ્રયોગો પણ તમે જુઓ, અનેક છે. નદીમાં કાંકરા ઉડતા હતા કે પેટે પાટા બાંધીને ભણાવ્યા બાળકોને. આ પ્રતિકાત્મક રીતે વ્યક્ત થાય છે. તો શરીરના અંગોથી પણ કેટલા રૂઢિપ્રયોગો અને કહેવતોને આપણે ત્યાં અઢળક મળે છે મિત્રો. બે માથાનો માનવી, માથા ભારે છે એનું, માથા ભારે માણસ, અથવા તો મોટું માથું. શું છે આ બધું? વાચ્યાર્થમાં નહીં જતા, બધું જ સાંકેતિક છે, બધું જ પ્રતિકાત્મક છે. પ્રતીક સાથે, કલ્પન સાથે ક્યાંક ને ક્યાંક આને નાવા નીચોવાનો સંબંધ છે. મારે આ વાત કેવી છે? હા, સભાનતા પ્રતીક વિશેની, પ્રતીક સંજ્ઞા વિશેની, એના પ્રયોજન અને એની પ્રયુક્તિ વિશેની સભાનતા આપણા કવિમાં ચોક્કસપણે પછીથી આવી છે. એ પાશ્ચાત્યમાંથી આવી છે. એ વાત સ્વીકારીને આપણે આગળ વધીએ. ગુજરાતી ગીતો પછી જ લખાય. ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર, વેળા બપોરની થઈ ત્યાં. કઈ વેળાની બપોર? બપોરની વેળા એટલે કઈ? યુવાનીનું પ્રતીક તમને ત્યાં જોવા મળે છે. ઈંધણા એટલે શું? વાત્રક નદીમાં નાહતી મોર્યા. વાત્રક નદીમાં નાહવું એટલે શું? ઘણા જ લોકો એના અર્થ સુધી પહોંચી શકે છે જો એમને ભાષાનું, એને જે તે ભાષા પ્રદેશના વિશેષણો ખ્યાલ હોય, એની સમજ હોય. રમેશ પારેખ તો અઢળક કલ્પના અને પ્રતીકથી સમૃદ્ધ છે. ગોરમાને 5 આંગળીએ પૂજ્યા ને નાગલા ઓછા પડ્યા. નાગલા ઓછા પડવા, ગોરમાને 5 આંગળીએ પૂજવાનો સંકેત. કે કોઈ પૂછે કે ઘર તારું કેવડું? મારો વાલમજી બાથ ભરે એવડું. આ ઘર, આ બાથ અને એ દ્વારા પ્રગટ થતું પ્રેમની અર્થ સમૃદ્ધિ. મારું ચોમાસું ક્યાંક આંખોમાં બેઠેલો ચાતક પૂછે છે તુષાર શુક્લ, આ કયો ચાતક, આ કયું ચોમાસું? કહેવાની જરૂર નથી રહેતી. કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી, મારા મહિયરની શરણાઈજી. આ શરણાઈ શું સૂચવે છે? આ કૂંચી અને આ પટારો શું સૂચવે છે? એ પ્રતીકોને ખોલવા નથી પડતા. સુગ્ન ભાવક સહજતાથી એને પામી જાય છે. ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની. વૃદ્ધાવસ્થાનું જે ચિત્ર પ્રત્યક્ષ કરાવી આપ્યું છે આપણને રાજેન્દ્ર શાહે, કે ઉમાશંકર જોશીએ બળતા પાણીમાં બહુ નદી દોડે સોડે ભળભળ બળે ડુંગર વનો એમ કહીને કૃષ્ણ સિદ્ધરાણી ભરતી કાવ્યમાં અશ્વના પ્રતીક દ્વારા સમુદ્રની ભરતીને પ્રત્યક્ષ કરાવી આપે. કઈ રીતે પ્રતીકો આપણી ભાષામાં સબળતાના વાહક બન્યા છે. ગઝલો પણ એટલી સમૃદ્ધ છે, ગીતો પણ એટલા પ્રભાવક છે, અછાંદસ પણ ઓછા ઉતરે એવા નથી. એટલે આપણે એમ કહી શકીએ, કલ્પનાને જો સમજવું હોય તો કે માણસ નાનપણથી કલ્પના કરતો આવ્યો છે
અને એ રીતે એ વાસ્તવ જગતમાં, પ્રત્યક્ષ જગતમાં તો જીવે છે, આંતર જગતમાં એટલે કલ્પનાના વિશ્વમાં પણ જીવે છે. એક સાથે બે વિશ્વમાં જીવતો માણસ ગોચર અને અગોચર એમ બંને વિશ્વને આત્મસાત કરે છે. એમાંથી પછી આ કલ્પનો આવ્યા છે. એમ કહીએ તો ના નહીં. જેમ ભૂખ અને તરસ માણસ જીવનનું અનિવાર્ય જરૂરિયાત છે, એમ કહી શકાય કે આ કલ્પના પણ એના અનિવાર્ય જીવન સાથે અનિવાર્યપણે સંકળાયેલું એવું તત્વ છે, અસ્તિત્વ ધરાવે છે માણસ જીવનમાં. હા, વ્યવહાર જગતના માણસની આ કલ્પના અને સાહિત્ય જગતના સર્જકની કલ્પના જુદી છે. એ ચોક્કસપણે કહે છે. કોલરીજ જે વાત કરે છે પ્રાથમિક કલ્પનાને, એને તમારે સમજવી પડે તો તમને આ વ્યવહાર જગતના માણસની કલ્પના અને સાહિત્ય જગતના સર્જકની કલ્પના વિશે બહુ તમે સ્પષ્ટ થઈ જાઓ. આપણે ત્યાં આ સંજ્ઞા માટે એટલે કે કલ્પન માટે બીજા કેટલાક શબ્દો પ્રયોજાયા છે. અંગ્રેજીમાં ઇમેજ કહે છે, IMAGE. એક કાવ્યાત્મક પ્રયુક્તિ તરીકે આ ઇમેજ આપણી ભાષામાં આવી અને આપણી ભાષામાં આવ્યા પછી આપણા ભાષકોએ એને નવી નવી સંજ્ઞા આપવાના પ્રયત્નો કર્યા છે. કલ્પન આપે એ પહેલાં એના માટે પ્રતિરૂપ જેવો શબ્દ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આપે છે. ઉમાશંકર જોશી એના માટે ભાવ પ્રતિક સંજ્ઞા પ્રયોજે છે. એ સિવાય ચિત્રકલ્પ સંજ્ઞા પણ પ્રયોજાય છે, ભાવકલ્પ સંજ્ઞા પણ મળી છે અને રૂપકલ્પ પણ કહે છે. જો કે આવી બધી સંજ્ઞાઓ ઇમેજની અર્થછાયાને અસરકારક રીતે વ્યક્ત કરતી હોવા છતાં પણ સર્વ સ્વીકૃત સંજ્ઞા તરીકે તો કલ્પન જ સ્વીકારાયું છે. યાદ રહે કે સર્જકે પોતે પ્રયોજાયેલા કલ્પનને ઇન્દ્રિય ગ્રાહ્ય બનાવવું પડે. ઇન્દ્રિય ગ્રાહ્યતા શું છે? તો કે જે વસ્તુ તમે ઇન્દ્રિયથી પામી શકો એવા ભાવ વિશ્વની કોઈ અનુભૂતિ. કવિકાંત વસંત વિજયમાં વસંતના પ્રભાવને અદૃશ્ય વાયુના માધ્યમથી ફેલાતો પ્રસરાતો વર્ણવે છે. જે રીતે કે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમળ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. સરસ મજાનું દ્રષ્ટાંત તમે કલ્પન તરીકે મૂકી શકો. ઇન્દ્રિય ગ્રાહ્યતા કેટલી બધી છે અને એ દ્વારા કલ્પન સિદ્ધ થાય છે. એટલે એમ કહી શકાય અહીંયા કલ્પનની જે ભાવ સબળતા છે, એ ભાવ સબળતા જો તમે અન્ય કાવ્યમાં જુઓ તો તમે ચોક્કસપણે કહી શકો કે હા, અહીં કલ્પન સિદ્ધ થયું છે. રાજેન્દ્ર શુક્લની જ એક રચનાની પંક્તિ તમે જુઓ, કોણ રે ભૂસી નાખતું નભે રોજ, જે રેખા દોરતો સૂરજ. સરસ મજાનું કલ્પન આપણે પ્રત્યક્ષ કરવા આપે છે. આજ કે પછી ચક્ષુ ગમ્ય બનતું પેલું કલ્પન જે શ્રવણ ગમ્ય પણ એટલું જ થાય. કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ગુંજે. નરસિંહ યાદ આવે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, પરમ તત્વ બ્રહ્મ અને આપણા અંતરાત્મામાં બિરાજેલો પેલો બ્રહ્મ, માનવ દેહધારી આકૃતિ. મણીલાલ દેસાઈ એમની રચનામાં અંધારાને એ રીતે લઈ આવે કે અંધારાની ગાડીમાંથી અંધારું ઉતર્યું. એની સામે જ તમે અંધારાને વ્યક્ત કરતી પહેલી રચના તરત જ યાદ આવે કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરવ ભરી રાત સારી. ઇન્દ્રિય વ્યત્યય છે. અંધારું એ આંખથી જોવાની વસ્તુ છે, દ્રશ્યેન્દ્રિય છે. એને ઘ્રાણેન્દ્રિયમાં પરિવર્તિત કરી આપે છે, સુગંધિત કરી મૂકે છે. કારણ કે પેલા સાલના વૃક્ષો પથરાયા, સાલ વૃક્ષ પરથી ખરેલા પુષ્પો જમીન પર પથરાયા છે. સાલની આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરવ ભરી રાત, સુગંધિત રાત થઈ ગઈ છે. કેમ? સૌરવ ભરી રાત સારી, આજ આ સાલની મંજરી જરી જરી, પમરતી પાથરી દે પથારી. એમ કહીને ઇન્દ્રિય વ્યત્યતા
કઈ રીતે સિદ્ધ કરે છે આ સર્જક. ઘણા દ્રષ્ટાંતો. નિરંજન ભગતનું મોર કાવ્ય જુઓ. ઉત્તમ કવિની લાક્ષણિકતાને મોરના પ્રતીક દ્વારા, તો મધ્યમ કોટીના કવિની ઓળખને કરોળિયાના પ્રતીક દ્વારા નિરંજન ભગત સરસ રીતે મૂકી આપે છે. રમેશ પારેખ પણ મોરપીંછ અને મોરથી કેવા સરસ કલ્પનો રચી આપે છે. આજ મને મોરપીંછના શુકન થયા સખી, કે જેના ઉપર મોરપીંછનો પડછાયો ન પડ્યો, શું વાંચું જે હોય માત્ર શાહીનો ખડિયો કહેનારો આ રમેશ પારેખ એક નવી ઇમેજ રચે છે. એઝરા પાઉન્ડ તરત જ તમને યાદ આવે કે થોથાઓના થોથા લખવા કરતાં એક સબળ કલ્પન ક્રિએટ કરવું, રચવું એ શ્રેષ્ઠ છે, એ ઉત્તમ છે પહેલાં થોથાઓની સરખામણીમાં. આ કલ્પનના મૂળમાં કલ્પ શબ્દ છે, બિંબ, BIMB, બિંબ. એ બિંબ સર્જકની ચેતનામાં જે દ્રશ્યો ઝીલે છે, જે સમય ઝીલે છે, એ સર્જનની ક્ષણે આપણને પ્રત્યક્ષ કરાવે છે. એટલા માટે એક બિંબ, એક છબી સર્જકના ચિત્તમાં ઝીલાયેલી, એની ચેતનાએ ઝીલી અને પછી એને શબ્દના માધ્યમથી સર્જક પ્રત્યક્ષ કરાવે, અભિવ્યક્ત કરાવે છે. એટલે એમ કહી શકાય કે જે દ્રશ્ય છે સર્જકે જોયેલું, એ દ્રશ્ય એક નવી ઓળખ સાથે નવી ઇમેજ પામે છે કલ્પનાના માધ્યમથી. પ્રહલાદ પારેખનું આજ અંધારું હોય કે શિધરાનું પતંગિયુંને ચમેલી હોય, એક થયા ને બની પરી પતંગિયુંને ચમેલી. સરસ મજાની કલ્પન સિદ્ધિ તમને આ કવિઓમાં બહુ સહજતાથી જોઈ શકાય. એટલે શબ્દચિત્ર એમ કહેવાય. કલ્પન એટલે શબ્દચિત્ર, આવો પ્રશ્ન તમે કરી શકો. અથવા તો ઘણા એમ પણ કહે છે કે શબ્દચિત્ર કલ્પનને ઓળખ. પણ શબ્દચિત્ર તમે આમ 100% 100% ન કહી શકો. હા, એમ કહી શકાય કે શબ્દચિત્ર સાથે સાયુજ્ય કલ્પનનું અચૂક છે. આમ છતાં કલ્પનાની ઊંચાઈ શબ્દચિત્રની સરખામણીએ ઘણી ઊંચી છે. શબ્દચિત્ર શું છે કે એક દ્રશ્યને, જે આજે મારી પાસે નથી પણ હું વાંચનથી, સર્જકે એક દ્રશ્યને પોતાની લેખીનીથી શબ્દમાં પ્રત્યક્ષ કરાવવાની તમામ શક્યતાઓ એમાં આરોપી છે. અને એ શબ્દના માધ્યમથી સર્જકે જોયેલું ચિત્ર હું પ્રત્યક્ષ અનુભવું છું. આ શબ્દચિત્ર થઈ. મારી સામે ગાય કે ભેંસ, હિમાલય કે નર્મદા નદી નથી, પણ એનું વર્ણન મને એની પ્રત્યક્ષાનુભૂતિ જગાવે છે. આ શબ્દચિત્ર છે. કલ્પન શું છે? કલ્પન પંચેન્દ્રિયો દ્વારા કોઈક એવું મૂર્ત રૂપ સર્જે કે જે કવિને અભિપ્રેત હોય. જરૂરી નથી કે પાંચેય પંચેન્દ્રિય. કઈ પાંચ પંચેન્દ્રિય? ફરીથી કહું, દ્રશ્ય, શ્રાવ્ય, ગંધ, સ્પર્શ અને સ્વાદ. આ પંચેન્દ્રિયોના માધ્યમથી અથવા તો એમાંની કોઈ એક ઇન્દ્રિયના માધ્યમ દ્વારા સર્જક એક શબ્દના માધ્યમથી મૂર્ત રૂપ સર્જે છે. અને એ પછી અમૂર્તને આપેલું મૂર્ત રૂપ આપણે વાંચીને પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ. આ કલ્પન છે. કલ્પનથી આ સિદ્ધ થાય છે. સ્થૂલ પદાર્થો નહીં, સૂક્ષ્મ પદાર્થો, સૂક્ષ્મ અનુભૂતિઓ, સૂક્ષ્મ ભાવોને એ પ્રતિરૂપ આપે છે, માટે કલ્પન છે. ચિત્રકાવ્ય મેં કીધું હતું ને, સુરેશ જોશીની સંજ્ઞા છે ચિત્રકાવ્ય. એટલે કવિ પોતાના દર્શનને અભિવ્યક્ત કરવા કલ્પન અથવા તો પ્રતીકની મદદ લે છે. આ પહેલી વાત. હવે કલ્પનમાં એમ કહી શકાય કે એક પ્રબળ એવું ભાવ સંવેદન હોય, કે સશક્ત એવી ઉર્મિનો વિનિયોગ થયો હોય. એ પ્રબળ ભાવ સંવેદન અથવા તો ઉર્મી વસ્તુ કે વિચારને મૂર્ત રૂપ
આકાર આપવા માટે મથે છે અને એ મથામણ કલ્પનથી સિદ્ધ થાય છે. વ્યાખ્યાયિત પણ એને કરી શકાય જો તમારે કરવી હોય તો, કે કલ્પન એટલે ઇન્દ્રિય બોધથી ઉદ્ઘાટિત થતા સંવેદનોનું, ઇન્દ્રિય બોધથી, પંચેન્દ્રિયની મેં તમને વાત કરી, ઉદ્ઘાટિત થતા એનાથી સ્ફુરે સંવેદનો, જે સંવેદનો સ્ફુર્યા છે પંચેન્દ્રિયોના માધ્યમથી, એનું ચિત્તમાં પુનઃ નિર્માણ થાય, રીક્રિએશન, ચિત્તમાં રીક્રિએશન, એ કલ્પન છે. કલ્પનોને પંચેન્દ્રિયો સાથે જોડવામાં આવે છે એ વાત કરી. કલ્પન શબ્દચિત્ર છે પણ ખરું, અને શબ્દચિત્રથી કેટલા અંશે ચડિયાતું છે એની પણ વાત કરી. કલ્પન એ સજીવ, ગતિશીલ, ભાવોદ્રેક છે. શબ્દચિત્રમાં સજીવતા આવી શકે, શબ્દચિત્રમાં ગતિશીલતા પણ આવી શકે, પણ ભાવોદ્રેકતા અથવા તો કલ્પનાનું સાતત્ય, એની સાથે સાથે એક દર્શનનું સામંજસ્ય અને વિચારોની સંકલના એ કલ્પનમાં શક્ય છે. એટલે કલ્પન શબ્દચિત્રથી આ રીતે ચડિયાતું છે કે શબ્દચિત્રમાં પ્રત્યક્ષ થતી સજીવ ગતિશીલતાની સામે કલ્પનમાં ભાવોદ્રેકતા, કલ્પનાના સાતત્ય અને દર્શનની શક્યતાઓ સાથે વિચારની સંકલના એને શબ્દચિત્ર કરતાં ચડિયાતી મૂકી આપે છે. સૌંદર્યનિષ્ઠ સંવેદન સાથે આ કલ્પન સંકળાયેલું છે. એટલે સૌંદર્યનિષ્ઠ એ હોવું જોઈએ, સૌંદર્યનું દર્શન કરાવનારું હોવું જોઈએ, મૂર્તને પ્રત્યક્ષ કરાવનારું હોવું જોઈએ, અને ઇન્દ્રિય સંસ્કાર જગવતી અધિકૃત ભાષા અભિવ્યક્તિ સર્જકને આવડતી હોવી જોઈએ, તો એ સફળ કલ્પન સર્જી શકે. એટલે કે સંવેદન જે સર્જકના ચિત્તમાં છે એને નક્કર અભિવ્યક્તિ દ્વારા સર્જક કલ્પનાની મદદ લે છે. આવા કલ્પનો ગતિશીલ હોય, આવા કલ્પનો પ્રભાવક પણ હોય, આવા કલ્પનો ઉત્તમ કોટીના હોય, અને જો એનું સાતત્ય એક જ કૃતિમાં રહે તો પછી એ કલ્પનથી આગળ વધીને કલ્પન શ્રેણી બને. તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને મને થતું કે હું પણ તડકે બેસું. જો ભીંતને સજીવભાવ આરોપિત કર્યો, અને શિયાળાની ઠંડીથી બચવા જાણે કે તડકો ભીંત પર પડી રહ્યો છે એને કવિ કઈ રીતે જુએ છે, કઈ રીતે પ્રત્યક્ષ કરાવે છે કે જાણે કે ભીંત પીઠ શેકી રહી છે, અને કવિને એ રીતે તડકાનું સામીપ્ય ઈચ્છા એમાં વ્યક્ત કરી છે. તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને મને થતું કે હું પણ તડકે બેસું. આ છે, આ કવિ છે. આવા અનેક દ્રશ્ય કલ્પનો, ગતિશીલ કલ્પનો આપણી ભાષામાં સર્જકોએ આપ્યા છે. યાદ રહે, પ્રતીક તરફ આપણે આગળ વધીએ છીએ ત્યારે એક માન્યતા કે સબળ કલ્પન સશક્ત પ્રતીક બની શકે. કેટલાક કલ્પનો બનીને જ રહી જતા હોય છે, પણ કેટલાક કલ્પનો એની પ્રભાવક અસરકારિતાને કારણે પ્રતીકની કોટીએ પહોંચે છે, વારંવાર પ્રયોજાઈને જુદા જુદા સર્જકો દ્વારા. એટલે એમ પણ કહેવાય છે કે કલ્પનનું વારંવારનું પ્રયોજન, વારંવારનો વિનિયોગ એને
પ્રતીકની ઊંચાઈ આપે છે. એટલે કલ્પનનું પ્રતીક બનવું એક વિરલ ઘટના છે. એનો અર્થ એવો સહેજે નથી થતો કે પ્રત્યેક પ્રતીક કલ્પન પૂર્વે હતું અથવા તો પ્રત્યેક કલ્પન ભવિષ્યમાં પ્રતીક બનશે જ ના. યાદ રહે, પ્રતીક મેં પ્રારંભે કીધું કે ફ્રાન્સની ભૂમિમાંથી ઉદ્ભવ્યું છે. સિમ્બોલ સંજ્ઞા સિમ્બોલા કે સિમ્બોલન પરથી આવી છે. વિશ્વ યુદ્ધોની બર્બરતા, ઔદ્યોગિક ક્રાંતિની જડતા, નગર સંસ્કૃતિનું થીજી એની પેલી સંવેદનહીનતા અને એની સાથે બદલાતા જીવનની અસરમાંથી આ પ્રતીક ઉદ્ભવ્યું. આવી અને પછી ફ્રાન્સમાં ફ્રેન્ચ ભાષામાં પ્રારંભે અન્ય કલાઓમાં, લલિત કલાઓમાં, સ્થાપત્ય શિલ્પ, ચિત્ર વગેરેમાં, ને પછીથી એ સાહિત્યમાં પ્રવેશ્યો. વ્યવહાર જગતની એક રિવાજ, એક પરંપરા, ચલણી નોટની બે ભાગ કરીને વેપારી પોતપોતાની પાસે રાખે અને એમ પોતાનો સોદો નક્કી થયાનું માને. એ પરંપરા સાહિત્યમાં એક જુદી સંજ્ઞા સાથે પ્રવેશે. એની અનુસંધાન સાધતી સિમ્બોલ બનીને આપણે ત્યાં આવે. એટલે એમ કહી શકાય, પ્રતીકને હવે આપણે સમજવું હોય તો કે પ્રતીક શું કરે છે, તો સીધી વાત નથી કરતો. કોઈ એકને જરા દૂર રાખી, જે વાત કહેવી છે એને જરા દૂર રાખી કે ઢાંકીને બીજા શબ્દથી, બીજા પ્રતીકથી આપણે પ્રત્યક્ષ કરાવે છે. એટલે એકની અનુપસ્થિતિમાં બીજાનું પ્રતિનિધિત્વ કરી સમગ્રને સમાવી શકે એવો અંશ, એક અંશ એ પ્રતીક છે. એટલે ફરીથી હજુ એને આગળ સમજવા માટે ફરીથી વ્યાખ્યાયિત કરીએ કે પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતનું સૂચન એ પ્રતીક છે. પ્રસ્તુત દ્વારા જે કહેવાયું છે એ નહીં, પણ જે નથી કહેવાયું એને સંકેતવું છે. સુરેશ જોશીએ પ્રતીક માટે સ્વિમિંગ પુલમાં પેલા સ્પ્રિંગ બોલ જે આવે ને એનો રેફરન્સ આપ્યો અને કીધું પ્રતીકનું કામ આ સ્પ્રિંગ બોલ જેવું છે, જે ભાવકને એક કૂદકો મરાવી અને પછી અનેક અંતરંગ વિશ્વમાં રમતો મૂકી દે છે. આ સુરેશ જોશીનું વિધાન છે. એટલે પ્રતિરૂપ શબ્દ આપણને ચોક્કસ મળ્યો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી દ્વારા. હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોશીએ આ સંજ્ઞાને વધારે સ્પષ્ટ કરી, એની વિભાવનાને વધારે આત્મસાત કરાવી અને એમ કરીને આપણને પ્રતીક વિશેની સમજને ખોલી આપી. પ્રતીક સાથે જોવા તપાસવા ગમે એવા બે શબ્દો, બીજી બે સંજ્ઞાઓ જરૂર મને યાદ કરવી ગમે. એક છે અંગ્રેજીમાં પહેલાં કહીશ ને પછી એનું ગુજરાતી કહીશ. એક છે માર્ક, MARK, માર્ક એટલે કે ચિહ્ન, અને બીજી એવી સંજ્ઞા છે સાઇન એટલે કે સંકેત. વ્યવહાર જગતમાં તમે જુઓ કેટલા તમે રેસ્ટોરાંમાં જમવા જતા હશો ત્યારે ભાષા, કોઈ પણ ભાષામાં લખેલું બોર્ડ હશે, પણ જો સ્ક્વેર અને વચ્ચે વર્તુળ ગ્રીન કલરનું હોય, લીલા રંગનું હોય, તો તમે સમજી શકો કે આ પ્યોર શાકાહારી, પ્યોર વેજીટેરિયન હોટેલ છે. જો એ લાલ રંગમાં હોય તો નોન વેજીટેરિયન છે. આ સંકેત છે. રસ્તા પર તમે જતા હોય, વળાંકોના, સ્પીડ બ્રેકરના, શાળા સૂચવતા, રેલવે ફાટક આવતા, ઢાળ આવતા અથવા તો પહાડી વિસ્તાર આવતા સંકેતો તમને મળે છે. આ સંકેતો પણ પ્રતીક છે, સિમ્બોલ છે.
સ્ત્રી, પરણી સ્ત્રી અને વિધવા સ્ત્રીનો પોશાક શૃંગાર પ્રસાધનો અને આભૂષણ પ્રતીક છે. મંગલસૂત્ર પ્રતીક છે. સફેદ સાડી પ્રતીક છે. કાળા વસ્ત્રો કે કાળી પટ્ટી પ્રતીક છે. આ પ્રતીકો છે વ્યવહાર જગતના. પછી એ સાહિત્ય જગતમાં પ્રયોજતા થયા. કુદરતી તત્વોની પણ મેં તમને વાત કરી. ચંદ્ર, સૂરજ, તાપ, તડકો, ધરતી, આકાશ, વાદળ, વરસાદ વગેરે. તને મેં ઝંખી છે, દોઢ પંક્તિનું શિખરીણી, પેલા ખંડ શિખરીણી, પેલી અડધી પંક્તિ આવે પછી પૂરી પંક્તિ આવે. યુગોથી દેખેલા પ્રખર સહરાની તરસથી. પોતાની પ્રેમની અભિવ્યક્તિ, પોતાની ઝંખનાને કઈ રીતે કવિ વ્યક્ત કરે છે? તો સહરાના અસહ્ય અતૃપ્તિના માધ્યમથી. સહરાનું રણ શોધજો. ત્યાં વરસાદ નથી થતો એમ નહીં, વરસાદ તો ઉપરથી વરસે છે, પણ એ પાણી જમીન પર આવે, રેતી ઉપર આવે એ પહેલાં તો એ રેતીની ગરમી એટલી બધી છે કે વાતાવરણમાં જ, હવામાં જ જમીન પર પડે એ પહેલાં એનું બાષ્પીભવન થઈ જાય, વરાળ થઈ જાય છે ને એ ઉપર ચડી જાય છે. આવી અસહ્ય તરસ, અમાપ ઝંખના પ્રેમની દોઢ પંક્તિમાં આલેખીને ઉત્તમ પ્રતીકનું દ્રષ્ટાંત સુંદરમે પૂરું પાડ્યું. ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. એ મગરના પ્રતીક દ્વારા મુંબઈની જે વાત કરવી છે એ કરી આપે છે. વરસાદને ફૂટપાથ. આજ વરસાદ નથી એમ ન કહીએ રમેશ, એમ કહીએ કે આપણે ભીના ન થયા. આ વાત અહીં વરસાદના અર્થ થાતા છાપ રે સાવ નોખા. આ વરસાદને પ્રતિકાત્મક રીતે ગોરમાને પાંચે આંગળીએ પૂજા, નાગલા ઓછા પડ્યા રહેલા. આ પ્રતિકાત્મકતાની વાત. કે પછી અશ્વ નામનું કાવ્ય, સૂરજના 7 ઘોડામાંનું એક, સિદ્ધરાણીનું ભરતી નામનું કાવ્ય, સમુદ્રને જે રીતે સમુદ્રમાં આવતી ભરતીને અશ્વના માધ્યમ દ્વારા જે રીતે પ્રતિકાત્મકતાથી મૂકી આપે છે. ભાવકે કૃતિબુદ્ધ જુદો જુદો થઈ શકે એ પ્રકારનું પ્રતિકાત્મક કાવ્ય. હા, પ્રતિક મુખર ન હોવું જોઈએ, આ એની પૂર્વ શરત છે. એ સાંકેતિક હોય, એ પ્રતિકાત્મક હોય, એ સૂચક હોય. મુખર કદાપી ન હોય, બોલકું કદાપી ન હોય. નવલકથાઓ પણ એટલી જ છે. મેં તમને દ્રષ્ટાંત આપ્યા છે નવલકથાનું, પ્રતિકાત્મક નવલકથાઓના. યાદ રહે, જૂનું તો થયું રે દેવળ મીરાબાઈની રચના છે. એની સામે તમે પેલી એક આત્માની અમરતા ગાતી અને શરીર નાશવંત છે એ વાત કરતી પેલી રચના, કાયા કાચો ઘડો એનો ભરોસો કદી ન કરો. કાયાને કાચો ઘડો કીધો. તો બીજા એક ગીતમાં એમ કહેવામાં આવે કે આ તન રંગ પતંગ સરીખો. શરીર કેવું છે? પતંગ જેવું, ગમે ત્યારે ફાટી જાય, ગમે ત્યારે કપાઈ જાય. કટી પતંગ ફિલ્મ યાદ આવે, શીર્ષક પણ સિમ્બોલિક છે અને એનું ગીત ટાઇટલ સોંગ પણ એટલું સૂચક છે, એટલું સાંકેતિક છે. આ તન રંગ પતંગ સરીખો એને ફાટતા નવ લાગે વારજી. આમ જુઓ, ઘડો, પતંગ કે પછી દેવળ, નશ્વર એવા દેહના પ્રતીકો બનીને આવે છે. એટલે પ્રતીકને જરા જુદી રીતે, નોખી રીતે, અન્ય પ્રયુક્તિઓથી જુદું પાડીને આ કાવ્યો પ્રતીકને ઊંચી કોટીએ મૂકી આપે છે. એક પ્રિયકાંત મળિયાની નગરના મકાનના સંદર્ભે એક સરસ મજાની પંક્તિ થોડી મળે છે. શું અહીંયા હું રહું છું? અહીંયા પોસ્ટના પરબીડિયા જેટલી તો છે જગા, ને પરબીડિયાની ટિકિટ સરખી બારી, જ્યાંથી સૂર્યને કદી દીઠો નથી,
ને ચંદ્રે કદી મને જોયો નથી. કવિએ શહેર જીવનની જે ભીંસ છે એ પેલા પરબીડિયા અને ટિકિટ સરખી બારી દ્વારા પ્રત્યક્ષ કરાવી છે. આધુનિક કાળમાં અને પછી આધુનિક યુગમાં પણ આ પ્રતીક અને કલ્પન અને મિથ પણ બહુ સશક્ત રીતે પ્રયોજાયા છે. બહુ સુચારુ રીતે પ્રતીકનો વિનિયોગ આ કવિઓએ કર્યો છે. એટલે એમ કહી શકાય કે પ્રતીકો છે એ સર્જક માટે આશીર્વાદ રૂપ છે તો પણ ના નહીં. કારણ કે પોતાની વાતને વ્યક્ત કરવા માટે બહુ સરળ અનુકૂળ થઈ આવે છે આ પ્રતીકો, આ કલ્પનો, આ પુરાકલ્પનો. એક શબ્દમાં કે નાનકડી વાતમાં કેટલી મોટી મારે રુદિયે બે મંજીરા, અને નરસિંહ મીરાનો સંદર્ભ ભગવતી કુમાર શર્મા એ રીતે આપે. અનેક રીતે તમે જોઈ શકો પ્રતીક છે એ કવિની કલ્પના શક્તિનું એક સશક્ત ફળ છે. એમ કહી શકાય કે અમૂર્ત ભાવોને મૂર્ત કરતું આ પ્રતીક વક્તવ્યને કલાત્મક અભિવ્યક્તિ આપે છે. અને એટલે જ ઉમાશંકર જોશી કહે છે કે ઉચિત પ્રતીક સૂઝવા એ કાવ્ય કલાનો આધાર. સૂઝવા કે ન સૂઝવા એ કાવ્ય કલાનો આધાર છે. કાવ્ય કેટલું ઉત્તમ બનશે એ તમે પ્રતીકને આધારે કહી શકો છો. એટલે પ્રતીકને તમે એ રીતે મૂલવી જોઈ શકો. પુરાકલ્પનની વાત થોડી મિનિટોમાં કરી આપું તો ચોક્કસપણે આપણે કહીએ છીએ કે અંગ્રેજીમાં જેને મિથ કહીએ છીએ, માઇથોલોજી આખું શાસ્ત્ર છે, એ પરથી મિથ શબ્દ આપણને મળ્યો છે. અને પુરાકલ્પન શબ્દ આપણને પુરાણ આધારિત એવું કલ્પન એમ એને આપણે સમજી શકીએ છીએ. પુરાણ એટલે માત્ર પુરાણ જ નહીં, 18 પુરાણ જ નહીં, એમાં મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યો પણ આવી શકે. એમાં જાણીતી લોકકથાઓ, લોકવાર્તાઓ અને ઇતિહાસ કથાઓ પણ આવી શકે. મિયા ફુસ્કીની વાત તમે કરતા હોય કે શેક્સપિયરની વાત કરતા હોય, ભલે પૌરાણિક પાત્ર નથી પણ પ્રતિકાત્મક રીતે તમે એને પ્રયોજી શકો. એટલે કે રામાયણ, મહાભારત અને પુરાણ કે ઇતિહાસ ગ્રંથ કે દંતકથાઓને પણ હું વણી લઉં છું. એના પાત્રો, એના પ્રસંગો, એની ઘટનાઓ, એની ગતિવિધિઓને લઈ અને કવિ, ખાસ કરીને આધુનિક કવિ, વર્તમાન સમયના પ્રશ્નોને, સાંપ્રત સમસ્યાઓને પ્રભાવકતાથી નિરૂપી આપે ત્યારે એ મિથનો સુચારુ વિનિયોગ થયો કહેવાય. ત્યારે એ પુરાકલ્પન પ્રયોજાયું કહેવાય, સશક્ત અને સબળતાથી પ્રયોજાયું કહેવાય. યજ્ઞેશ દવેનું અશ્વસ્થામા કાવ્ય તમે તપાસી શકો. સીતાંશુ યશશ્ચંદ્રનું જટાયુ કાવ્ય, અને એની સામે તમે અશ્વસ્થામા નાટક પણ જોઈ તપાસી શકો. વિનોદ જોશીનું શિખંડી હોય, ચીનુ મોદીનું બાહુક હોય. આના દ્રષ્ટાંતો, આની પંક્તિઓ મારી પાસે છે, પણ એ અત્યારે હું નથી આપતું કારણ કે આપથી સુપરિચિત છે. માધવ ક્યાંય નથી નવલકથા હરીન્દ્ર દવેની, એમાં આજના માણસનો જ પ્રશ્ન છે. સાંકેતિક રીતે સૂચવાયું છે નારદના પરિભ્રમણ દ્વારા. કૃષ્ણ એને ક્યાંય નથી મળતા અને એની યાત્રામાંથી જ ધીમે ધીમે કૃષ્ણ પમાતા જાય છે. કુરુક્ષેત્ર દર્શક કુરુક્ષેત્ર દ્વારા શું કહેવા માગે છે? કયા કુરુક્ષેત્ર? મનની અંદર, ચિત્તની અંદર, આપણા અંતરની અંદર ચાલતા કુરુક્ષેત્રની દ્વંદ્વની વાત કરવી છે. સત અને અસતના દ્વંદ્વની વાત કુરુક્ષેત્રના માધ્યમથી દર્શક કરી આપે છે. સૈરેન્દ્રીમાં પ્રેમની ઝંખના, શિખંડીમાં પણ વિનોદ જોશીએ બંને કાવ્યોમાં પ્રેમની અતૃપ્તિ, પ્રેમની ઝંખના, ઈચ્છતી સ્ત્રીની વાત, પુરુષની વાત. ભીષ્મ કેવો લાચાર શિખંડીમાં તમને મળે છે. જે ભીષ્મ તમને જે મહાભારતમાં છે એ ભીષ્મ અહીંયા નથી, અહીંયા ભીષ્મ છે. એ વિનોદ જોશીનો ભીષ્મ છે. જે દ્રૌપદી તમને વ્યાસની છે એથી સદંતર જુદી દ્રૌપદી તમને વિનોદ જોશીની સૈરેન્દ્રીમાં મળે છે. પૌરાણિક પાત્ર દ્વારા કવિ પોતાની વાત આ રીતે મિથનો વિનિયોગ કરીને પ્રયોજે છે. સુરેશ જોશીએ જન્મોત્સવ વાર્તા લખી. કૃષ્ણ જન્મની સામે ફૂટપાથ પર જન્મતા બાળકની વાત
એમણે કરી અને એ દ્વારા એમણે મિથનો વિનિયોગ કર્યો. જયંત ગાડિત પ્રશામૂળ લખે, બદલાતી ક્ષિતિજ લખે, રઘુવીર ચૌધરી એકલવ્ય આપે નવલકથા, સોમતીર્થ આપે. તો આ બધા જ આના ઉત્તમ દ્રષ્ટાંતો છે, ઉત્તમ દ્રષ્ટાંતો છે. પોતાના અનુભવોનું અનુસંધાન આ પૌરાણિક પાત્રો સાથે કરી અને સાંપ્રત જીવનનો સંદર્ભ જ્યારે કવિ કે સર્જક કે લેખક આપે છે ત્યારે એમણે આ પુરાકલ્પનનો સફળ વિનિયોગ કર્યો છે એમ કહી શકાય. પરિસ્થિતિ પણ છે. ઇતિહાસ પુરાણ કે દંતકથાના પાત્રો જ નહીં, પરિસ્થિતિઓ પણ. દાખલા તરીકે સીતાનો અગ્નિ પ્રવેશ, કે પછી સુવર્ણ મૃગ પાછળની ઘેલછા, અથવા તો સર્પ યજ્ઞનો પ્રસંગ મહાભારતમાંથી, સમુદ્ર મંથનનો પ્રસંગ, ઘણું ઘણું લઈ શકાય. કુરુક્ષેત્રમાં સવર્ણ અને આર્ય અને અનાર્ય વચ્ચેના દ્વંદ્વની વાત પણ મૂકી જ છે, તક્ષકના માધ્યમથી, તપ્તીના માધ્યમથી. એક બાજુ દૌમ્ય ઋષિ છે, પાંડવોના કુલગુરુ, અને એમની પુત્રી તપતી છે. તો બીજી બાજુ અનાર્ય એવો તક્ષક છે ને એની વચ્ચેની પ્રેમ કથા મૂકી છે. આ વાત કરવી છે એમણે, પણ પાત્ર પૌરાણિક લીધા છે, પુરાકલ્પનનો વિનિયોગ કર્યો છે. હા, પુરાકલ્પનની મર્યાદા છે. માની લો કે આપણી ભાષા જાણતો વિદેશી કોઈ વ્યક્તિ આપણી સંસ્કૃતિ અને આપણા પૌરાણિક સાહિત્યથી કે એ પાત્રથી અપરિચિત હશે તો એ પુરાકલ્પનના વિનિયોગ સુધી સફળતાપૂર્વક પહોંચી શકશે નહીં. એટલે કે જે તે દેશકાળનું વાતાવરણ આમાં કામે લાગે છે. પરભાષી કે પરપ્રાંતિને એ પાત્ર કે પરિસ્થિતિનો જો ખ્યાલ પૂરતો ન હોય તો એ સંદર્ભો પકડી નહીં શકે, અને પરિણામે એમના માટે, આવા થોડા મુઠ્ઠી ગણ્યા માણસો માટે એ પુરાકલ્પન નિષ્ફળ થયું ગણાશે, પણ એ વ્યાપક જનસમૂહ માટે તો એ સફળ જ બન્યું ગણાશે. આટલી વાત આ ત્રણેય સંજ્ઞાઓ એની વિશેની. લોકવ્યવહારમાં પણ મિથનો વિનિયોગ જુદી રીતે થાય છે એની. કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનને નિશ્ચિત સમય મર્યાદામાં મારે વાત મૂકવી હતી, એટલે જરા ઝડપથી થોડા દૃષ્ટાંતોને ગાળી ચાળીને, ક્યાંક ટાળીને પણ મેં આ ત્રણ સંજ્ઞાઓને સમજાવવાની કોશિશ કરી છે. આશા છે આપને ગમશે. થેન્ક યુ વેરી મચ. મળીએ ફરીથી. આભાર.